शाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। ओम सेज नमः श्री परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शंकर्षणाय च। तो આપણે ભાગવતના ત્રીજા સ્કંદના ત્રીજા અધ્યાયમાં ચિંતન કરી રહ્યા છીએ અને આપણે જોયું એ પ્રમાણે ઉદ્ધવજી ભગવાનની લીલાને સંક્ષિપ્તમાં વિદુરજીને કહી રહ્યા છે। આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે ભગવાન હવે ગોકુળથી મથુરા આવ્યા છે। મથુરાથી માતા પિતાને સુખી કરવાની ઈચ્છા હતી। એમણે શત્રુઓના સ્વામી એવા કંસનો વધ કર્યો છે અને પછી જસુદેવને નીચે લાવ્યા છે, એ પણ એનો ઉદ્ધાર કરવા માટે કે જેથી કંસ જે વ્રજમાં આવટ્યો નથી પણ અત્યારે એ રજમાં આવટે પ્રભુના રજમાં ચરણ રજમાં અને તેનો ઉદ્ધાર થાય। ભગવાન સંદીપની ઋષિને ત્યાં ભણ્યા અને મૃતપુત્રને સંદીપની ઋષિના મૃતપુત્રને દક્ષિણામાં લાવી આપ્યા છે, એ પણ વાત ગઈકાલે જોઈ। અને ત્યાર પછી રુક્ષ્મણી સાથેના વિવાહની વાત થઈ। પછી સત્યાની સાથે 7 બળદને એક સાથે નાથીને ભગવાને લગ્ન કર્યા, એની પણ એમની સામર્થ્યની વાત કર્યા પછી આપણે એ પણ જોયું કે
કે ભગવાને બે કામ કર્યા. એક તો સત્યભામાની ઈચ્છાને પૂરી કરી અને ઇન્દ્રના ગર્વને હણવા માટે પારિજાતક લઈ આવ્યા છે. અને ભૌમાસુરના વધથી જે કુંડળ અને આપણે રાજ શું કીધું હતું, રાજ આપણે બરોબર કુંડળ અને રાજછત્ર દિવ્ય રાજછત્ર વરુણનું એ આપ્યા છે. અને ભૌમાસુરના વધ પછી એના પુત્ર દેવદત્તને એનું રાજ્ય છે પાછું આપ્યું છે. અને માતાના કહેવાથી, ભૌમાસુરના માતાના કહેવાથી એ મહેલમાં પ્રવેશ કર્યો છે. અને ત્યાં એમણે જે રાજકન્યાઓનું ભૌમાસુરે અપહરણ કરેલું એની સાથે ભગવાને એક જ મુહૂર્તમાં દ્વારિકામાં જુદા જુદા મહેલમાં એક સાથે પાણી ગ્રહણ વિધિસર કર્યું. અને એ પણ આગળ બતાવ્યું 9મા શ્લોકમાં કે ભગવાને બધાને આનંદ આપીને એ લોકોને એક દ્વારા 10 પુત્રોને પોતાના જેવા ગુણ સંપન્ન પુત્રોને માતા બનાવ્યા. અને કાળયૌવન મગધ એટલે કે જરાસંઘ, સાલ્વ વગેરેનો ભગવાને નાસ્તો કર્યો, પણ એનો શ્રેય, એની કીર્તિ પોતાના ભક્ત એટલે કે ભીમ, મુચકુંદ વગેરેને ભગવાને આપી છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ જઈએ છીએ 11મા શ્લોકમાં. સંબર દિવિદમ બાણમ મુરમ બલ્વમેવ ચ અન્યાશ્ચ દંતવક્ત્રાદિવદિત કાંશ્ચ ઘાતયત. એટલે કે છે શંબરમ એ શંબાસુર. અને આપણે ખબર છે કે શંબાસુર છે એવો હતો કે એનો વધ કૃષ્ણ પુત્ર દ્વારા થવાનો હતો ને પ્રદ્યુમ્ન દ્વારા. અને શંબાસુરને એટલે કે અહીંયા કહે છે અન્યાશ્ચ સંબરમ દ્વિવિદમ. દ્વિવિદ એટલે દ્વિવિદ નામનો વાનર જે પોતાને હનુમાનજી માનતો હતો. હું હનુમાનજી જેવો બળવાન છું. પછી બાણમ, મૂર અને બલ્બમ એ વચ એટલે સંબાસુર, દ્વિવિધ બાણ એટલે બાણાસુર, મૂર દૈત્ય, બલ્વ અને બીજા કેટલાક આ બધાને અન્યાંશ દંતવક્ત્રાદિ અવધિત કાંશ્ચ ઘાતયત. ઘાતયત છે ને એટલે ઘાત્યયત એટલે મારાવ્યા. આ બધાને શંબર એટલે સંબાસુરને, દ્વિવિધ વાનર, બાણાસુર વગેરેને મરાવ્યા. ઘાતયત એને આપણે કોના દ્વારા? તો કે પ્રદ્યુમ્ન, બલરામ વગેરે દ્વારા મરાવ્યા. અને દંતવક્ત્રાદિ અવધિત કેટલાક દંતવક્ર વગેરે હતા એને ભગવાને પોતે માર્યા. તેમણે દંતવક્ર વગેરેને સ્વયં અવધિત એટલે એમને પોતે સંહાર કર્યો, માર્યો. અને કેટલાકને પ્રદ્યુમ્ન વગેરેને પણ કીર્તિ પ્રાપ્ત કરાવી. પોતે જ માર્યા છે બધાને. આગળ જ કહી દીધું 10મા શ્લોકમાં કહ્યું કે ભગવાને બધાને માર્યા, પણ પોતાના ભક્તોને કીર્તિ આપવા માટે, યશ આપવા માટે એમના દ્વારા મરાવ્યા. અહીંયા પણ પ્રદ્યુમ્ન વગેરેને કીર્તિ અપાવવા માટે બલરામ વગેરેને કેટલાકને એમના દ્વારા મરાવ્યા. દંતવક્ર વગેરે ભગવાને સ્વયં એમનો વધ કર્યો છે. હવે આગળ કહે છે અદતે ભાત પુત્રાણામ પક્ષયો પતિતાન નૃપાન ચચાલ ભૂ કુરુક્ષેત્રમ એષાં આપતતાં બલૈઃ. અથ આ પછી કુરુક્ષેત્રમ બીજી લીટીમાં છે ને એ પહેલાં લેશું. પછી કુરુક્ષેત્રમાં ભૂચચાલ એષાં આપતતાં બલૈઃ. આપતતાં એટલે ગચ્છતામ જ્યારે એ લોકો ચાલે ત્યારે એમના એષાં બલૈઃ એમના બળ અથવા તો સૈન્યથી
બળનો અહીંયા અર્થ ખાલી બળ નથી કરતા, પણ સૈન્યથી, એટલે સૈન્ય પણ એટલું બળવાન હતું. ભૂહુ એટલે પૃથ્વી, ચચાલ ચંચપે એ પૃથ્વી પણ ધ્રુજી ઉઠતી હતી. એને શું થયું? અથ તે ભાતૃપુત્રાણામ, એટલે શું? ભાતૃપુત્રાણામ એટલે શું? પેલા ભાતૃહુ એટલે ભાય, પાંડવો અને ધૃતરાષ્ટ્ર બંને ભાઈ, પુત્રાણામ એમના પુત્ર, ભાત્રાણામ પુત્રા, ભાત્રાણ એટલે ભાતૃના, એટલે કે ધૃતરાષ્ટ્ર અને પાંડવના પુત્રો યુધિષ્ઠિર અને દુર્યોધન વગેરે, પક્ષયો પતિતાન નૃપાન, અને બીજા બધા રાજાઓ જે એમના પક્ષે પ્રાપ્ત આવેલા એ બધાને ભગવાને હણ્યા. હણ્યા શબ્દ તમારે આગળથી લેવો પડે. એટલે પછી ભાતૃપુત્રના પક્ષયો હો પતિતાન નૃપાન, એટલે યુધિષ્ઠિર અને પાંડવોના, અને પાંડવ અને દુર્યોધનના પક્ષે જે કોઈ રાજા હતા એ બધા રાજા કેવા હતા? ચચાલ, જ્યારે ચાલે એમનું સૈન્ય ત્યારે પૃથ્વી પણ ધ્રુજતી હતી. એવા રાજાઓને એમણે ભગવાને મરાવ્યા. બરોબર. પછી આગળ કહે છે સકર્ણ દુઃશાસન તો બલાના કુમંત્ર પાકેન હતશ્રિયાયુષમ સુયોધનમ ચાનુચરમ સયાનમ ભગ્નોર્વૃત્યામ નનદ પશ્યન. સહ એટલે તે એટલે ભગવાન. નનદ એમને, નનદ છેલ્લો શબ્દ છે, છેલ્લી ટીમાં નનદ પશ્યન, સ પશ્યન નનદ એમને જોઈને પણ નનદ એમને સંતોષ થયો નહીં. નનદનો આનંદ પણ થાય, પણ અહીંયા અર્થ કરીશું આપણે સંતોષ. એમને સંતોષ થયો નહીં. કોને? ભગવાને. પેલી ટીમાં જઈએ પહેલા. સહ કર્ણ દુઃશાસન સૌબલાનામ, સૌબલ એટલે આપણે કોણ? શકુની. કર્ણ, દુઃશાસન અને શકુનીના કુમંત્ર પાકેન. કુમંત્ર પાકે એટલે શું? આમ તો જોવા જઈએ તો કે છે કુમંત્ર એટલે ખરાબ સલાહ, ખોટી સલાહ. કુમંત્ર પાકેન એના પરિણામે, કુમંત્ર પાકેન ખોટી સલાહના પરિણામે શું થયું? તમે પુણ્યના માર્ગે ન જાઓ, સમાધિના માર્ગે ન જાઓ તો તમારી લક્ષ્મી અને આયુષ્ય હણાઈ જાય છે. આ બહુ મહત્વની વસ્તુ છે કે આપણે ખોટા લોકોના સંગમાં આવી જઈને, કુસંગમાં આવી જઈને ખોટું કામ કરીએ તો આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. કેવી રીતે? લક્ષ્મી અને આયુષ્યને ગુમાવીને. એ જ વસ્તુ અહીંયા કહે છે કુમંત્ર પાકેન હતશ્રિય આયુષ્યમ. કર્ણ, દુઃશાસન અને શકુનીના ખોટા સલાહના કારણે, પાકેને કારણે હતશ્રિય આયુષ્ય, જેમણે પોતાની સંપત્તિ અને આયુષ્યને હણાઈ ગયા છે, વિનાશ થયો છે. એટલે જેમની રાજ્યલક્ષ્મી અને આયુષ્યનો વિનાશ થયો હતો તેવા સુયોધનમ સાનુચર શયાનમ ભગ્ન ઉર્મ્ય. જો ભગ્નો છે ને, ભગ્નોરુ, ભગ્ન ઉર્વ્યામ એટલે પૃથ્વી પર ભગ્ન એટલે ભાંગાઈ ગયો. ઉરુ એટલે સાથળ, જેનો સાથળ પણ ભીમે ભાંગી નાખેલો ને, સાથળ ચીરી નાખેલો. એટલે કે છે આવા જેની સંપત્તિ અને આયુષ્ય ક્ષીણ થઈ ગયા છે એવા બધા ભાંગેલી સાથળવાળા તથા સાનુચર, એના અનુચર સાથે તો જે બધા સુયોધન, અહીંયા સુયોધન પણ દુર્યોધન થાય છે. શયાનમ પૃથ્વી પર આ બધા જ પડ્યા છે. એટલે ટૂંકમાં આ લોકોના ખોટા સલાહને લીધે જેને રાજ્યલક્ષ્મી અને પોતાનું આયુષ્ય પણ ગુમાવ્યું હતું, ઓછું થઈ ગયું હતું, એવા આ લોકો જ્યારે પૃથ્વી ઉપર આ બધા જ પડ્યા છે, મૃત છે. આમ તો દુર્યોધન શરીર છોડવાની તૈયારીમાં છે, બે બધા પડ્યા છે. એટલે ટૂંકમાં હવે બધાનો નાશ થઈ ગયો છે.
છતાં પણ સપશ્યન નનદ સ એટલે તે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે આ બધું જોયું છતાં એને સંતોષ થયો નહીં. કેમ ભાઈ, તમે જેના માટે આવ્યા હતા એ પૃથ્વીનો ભાર તો આ લોકોને ઉતરી ગયો, બધાને મારી નાખ્યા. તો કે ના, હજી સંતોષ થયો. એનું કારણ શું છે એ આપણને 14મા શ્લોકમાં કહે છે. કિયાન ભુવોયં ક્ષપિતો રૂભારો યદ્રોણ ભીષ્માર્જુન ભીમમૂલૈઃ અષ્ટાદશાક્ષોણિઃ નિકોત્મદંસૈઃ આસ્તે બલમ દુર્વિષયં યદુના. એટલે કિયાન એટલે કેટલું મોટું. આમ આપણે કેટલું મોટું, કંઈક મોટું ન હોય ને કેટલું મોટું એમ આપણે કહેતા હોય. કોની દ્રષ્ટિએ કેટલું મોટું એ પછી કહે છે. કિયાન ભુવો અયમ ક્ષપિત ઉરુભાર. ઉરુ એટલે મોટો, ભાર. ક્ષપિત નિરસ્ત. ભુવો, ભુવોનો એટલે પૃથ્વી ન કહી શકાય, મતલબ લોકોની દ્રષ્ટિએ મોટો ભાર લાગે છે. લોકોની દ્રષ્ટિએ મોટો ભાર દૂર થયો. કેવી રીતે? યદ્રોણ ભીષ્મ અર્જુન ભીમ મૂલૈઃ. જે ભીષ્મ પિતામહ એમ કે એમણે પણ ઘણા લોકોનો નાશ કર્યો. દ્રોણાચાર્ય પણ અર્જુન અને ભીમથી મૂલૈઃ એટલે કારણભૂતૈઃ એમના દ્વારા યદિતિ યદ છે ને આગળ યદ એટલે શું? જે એટલે શું? અષ્ટાદશા અક્ષણી યુક્ત એટલે 18 અક્ષોણી. સેનાનો ભીષ્મ પિતામહ, પછી ભીમ અર્જુન અને દ્રોણાચાર્ય દ્વારા નાશ થયો. એટલે ઘણી મોટો ભાર ઉતરી ગયો. પણ કે છે અષ્ટાદશ અક્ષિણી કો પણ મત અંશે આસ્તે બલમ દુર્વિહમ યદુના. પણ મારા અંશ જેવા જે યદુઓ છે એ યદુઓ કેવા છે? એનું બળ તો કેવું છે? દુર્વિષહમ એટલે કે દુર્વિષમ એટલે ભૂમ્યામ સોઢુમ અસક્તમ યદુનામ બલમ એટલે કે સૈન્યમ. યદુઓનું બળ એવું છે કે એને પૃથ્વી પણ સહન કરી શકે નહીં, એવું બળ છે. એ તો એ બાકી રહ્યું ને, એટલે કે છે કિયાન. આમ લાગે છે કિયાન એટલે કેટલું મોટું, એટલે કે અલ્પ એવ. આજે ભૂમિનો ભાર ઉતાર્યો તો કેટલું અલ્પ માત્રામાં જ છે. હજી બીજો મોટો ભાર બાકી રહ્યો છે. એ કયો મોટો ભાર બાકી રહ્યો છે? મત અંશૈઃ મારો જે અંશ છે એટલે કે યદુ. આ યદુ અંશ છે. યદુ પછી અંદર બધાના નામ આવી જશે. એ બધા તો એ બાકી છે. અને એ લોકો કેવા છે? દુર્વિષહમ જેનો ભાર પૃથ્વી પણ સહન કરી શકે એમ છે નહીં. હવે એનો નાશ તો કરવાનો બાકી રહ્યો એટલે ભગવાનને સંતોષ થયો નહીં. દુર્યોધન વગેરે અણાઈ ગયા છે એટલે ત્યાં તો મહાભારત પૂરું થયું છે. છતાં પણ ભગવાનને સંતોષ એટલા માટે ન થયો કે હજી એક તો કામ બાકી રહ્યું છે, તો બહુ મોટું છે. આટલા આજે બન્યા ને અક્ષોણી સેના 18,000, એના કરતાં પણ બીજું મોટું કામ બાકી રહ્યું છે. જે ખૂબ બળવાન એવા યદુવંશીઓ જે એકબીજા પૃથ્વીને બહુ ભારરૂપ છે એનો પણ હવે નાશ કરવો બાકી રહ્યો. માટે ભગવાન વિચારે કે શું કરું, અને એમણે શું નિર્ણય કર્યો એ 15મા શ્લોકમાં કહે છે. મિતો યદેશાં ભવિતા વિવાદો મત્વા મદાત બ્રહ્મ વિલોચનાનાં નેશાં વદોપાયયાન અતુન્યઃ મયુદ્યતે અંતર્ધતે સ્વયં સ્મ. એટલે કે મીથો યદ એષાં ભવિતા વિવાદ. મીથો એટલે પરસ્પર, અન્યોને. યદ એષાં ભવિતા વિવાદ. આ બધા બંનેઓને એકબીજાની સાથે વિવાદ થશે, એટલે કે પરસ્પર વિરોધ કરશે. ત્યારે કેના કારણે થશે વિરોધ? મિથો યદેશાં ભવિતા વિરોધ. પરસ્પર યાદવો વિવાદ કરશે, વિરોધ કરશે. શેના કારણે?
મધ્વામ મદાતામ મધ્વાત મધ્વા મદાત તામ્ર વિલોચનાનામ. મધ્વા એટલે મધુ, મધુ એટલે સુરયા, મધુનામ એ સુરાનામ આ મદહ. મધ્વા છે ને એમાં વનમાંથી વનનો સંધિ થયેલો છે, છૂટું પડે તો મધુ. પછી આ મદાત, આ મદાત એટલે આમદ. મધુના કારણે, સુરાના કારણે જે આમદ એટલે એમાં જે મધમાં આવીને તામ્ર વિલોચના જેની આંખો લાલ થઈ ગઈ છે. નશાના કારણે મદોદ એટલે મદ ઉન્મત્તા અને લાલચોળ આંખોવાળા યાદવો જ્યારે પરસ્પર એકબીજા સાથે વિવાદ કરશે ત્યારે ન એસા મદ ઉપાય યાન અતો અન્ય મયી ઉદ્યતે અંતર્ધતે સ્વયં સ્મ. એટલે ભગવાન કહે છે ન એસા મદ ઉપાય યાન અતઃ અન્ય. યાન એટલે આટલો, આ યત એનું પહેલી વિભક્તિ છે યાન. આજ તેનો બધાય નાશ કરવા માટેનો ઉપાય છે. ન એસામ અન્ય વધાય ઉપાય. બરાબર. યત યાન પછી અતઃ, અત પછી આથી અન્ય, અત આથી અન્ય બધ ઉપાય એસામ આ સિવાય બીજો કે એમના વધનો ઉપાય છે નહીં. ન અન્ય કેવી રીતે કે છે મય ઉદ્યતે અંતર્ધતે સ્વયં સ્મ. સ્મ છે આપણે અવ્યય નિપાત છે એટલે કે ભૂતકાળ બતાવવા માટે છે. એટલે સ્વયં અંતર્ધતે એટલે એકબીજાઓ વિવાદના કારણે પોતે જ અંતર્ધતે નાશ પામશે, અંતર્ધાન થશે એટલે કે નાશ પામશે. પણ ક્યારે? મય ઉદ્યતે હું જ્યાં એમને મારવા તૈયાર થઈશ ત્યાં જ, હું તેમનો નાશ કરવા માટે જ્યારે તૈયાર થઈશ ત્યારે જ એ લોકો અંદર અંદર જ નાશ પામશે. આવું ભગવાને નિર્ણય કર્યો. પણ એના માટે કરવું શું જોઈએ એ પણ બતાવશે. તો હવે આગળ વિદુરજીને ઉદ્ધવજી કહે છે 16મા શ્લોકમાં એવં સચિંત્ય ભગવાન સ્વરાજ્ય સ્થાપય ધર્મજમ. એવં સચિંત્ય ભગવાન સ્વરાજ્ય સ્થાપયન ધર્મજમ નંદયામાસ સુહૃદઃ સાધુના વર્ત્મદર્શયન. એવં એટલે આ પ્રકારે, ઉક્ત પ્રકારેણ ભગવાન સંચિંતય. એવં એટલે આ રીતે, તેવું આગળ કહ્યું તે પ્રમાણે ભગવાને કહ્યું કે મદિરાના મદમાં એ લોકો એના પ્રભાવમાં આવીને પરસ્પર વિવાદ કરીને અંદર અંદર જ પોતે લડીને મરી જશે એવો વિચાર કરીને એવં સંચિંત્ય આ પ્રકારે વિચારને ભગવાન પછી આગળ કહે છે સ્વરાજ્યે સ્થાપ્ય ધર્મજમ. ધર્મજમ ધર્મરાજાનો પુત્ર યુધિષ્ઠિરને સ્વરાજ્ય એટલે પોતાના રાજ્ય એટલે કે જે પરંપરાગત જે રાજ્યનું છે તે રાજ્યના એને સ્થાપના કરી. યુધિષ્ઠિરને પોતાના રાજ્ય ઉપર સ્થાપીને એટલું જ નહીં, નંદયામાસ સુહૃદઃ સાધુના વર્તમાન દર્શનય. બે કામ કર્યા. સાધુઓ જે છે એટલે કે ધાર્મિક લોકો, સાધુ પુરુષો એટલે કે ધાર્મિક છે તેને વર્તમાન દર્શયન. વર્તમાન એટલે આમનો માર્ગ, એટલે અહીંયા કયો માર્ગ? સદાચારનો માર્ગ. સાધુ પુરુષોને, ધાર્મિક પુરુષોને સદાચારનો માર્ગ દર્શાવ્યો. અને સુહૃદઃ નંદયામાસ અને પોતાના મિત્રોને આનંદ આપ્યો. પોતે ત્યાં હસ્તિનાપુરની ગઈ ઇન્દ્રપ્રસ્થમાં એ લોકોએ બનાવેલું, એટલે ત્યાં રહીને પોતાના સ્વરાજ્યની ધર્મરાજાની સ્થાપના કરી, એને રાજા બનાવ્યા. અને સાથે સાથે જે ધાર્મિક પુરુષો છે એને સદાચારનો માર્ગ બતાવ્યો. અને પોતાના મિત્રો વગેરે છે સ્વજનોને પોતાના હોવાથી આનંદ પણ આપ્યો. સ્વજનોને સંબંધીઓને પ્રસન્ન કર્યા.
નંદયામાસ આનંદ આપ્યો, પ્રસન્ન કર્યા. એટલે આ રીતે ભગવાને વિચાર કરી લીધો અને ધર્મરાજાને રાજા બનાવી અને બીજા બધાને માર્ગદર્શન પણ આપ્યું સદાચારનું અને બધાને સંબંધીઓને પ્રસન્ન પણ કર્યા છે. હવે આગળ કે છે ઉત્તરાયામ કૃતપૂર્વોષસમ સાત્વભીમન્યુના સવૈ દ્રોણ્યસ્ત્ર સંચિન્ન પુનર્ભગવતા ધૃતઃ. યાદ અપાવે છે ઉત્તરાયામ ધૃતઃ પુરોવંશ સાધુ. સાધુ છે એમાં વકાર અને છૂટો પાડવો પડશે ને ઉ અને અની કરશે. સાધુ સારી રીતે સમ્યક. એટલે કે સાધુ સાધુ. તમે ક્યારેક આ શબ્દ સંસ્કૃતમાં સાંભળ્યો હશે. કોઈ યોગ્ય કાર્ય થાય એટલે સાધુ સાધુ બરોબર છે બરોબર છે. સાધુ અભિમન્યુના પણ અહીંયા સાધુનો બરોબર માટે નહીં આવે. બીજો અર્થ છે સાધુ અભિમન્યુના. પહેલાં એટલું લીટી જોઈએ તો કે છે અભિમન્યુના ઉત્તરાયા. અભિમન્યુના ઉત્તરાયામ પુરોવંશ ધૃતઃ. પહેલાં એટલું જોઈશું. સાધુ પછી બીજી લીટીમાં જશે તો અભિમન્યુ દ્વારા. અભિમન્યુના ત્રીજી વિભક્તિ. અભિમન્યુ દ્વારા ઉત્તરામાં ધૃતઃ પુરુવંશનો જે ગર્ભ છે વંશ પુરુવંશને એટલે કે એનો પુરુવંશને ચાલુ રાખનાર જે ગર્ભ છે ઉત્તરામાં ધૃત સ્થાપિત કર્યો મૂકવામાં આવ્યો. કોના દ્વારા? અભિમન્યુ દ્વારા. ઉત્તરાને પોતાની પત્નીમાં પુરુવંશના ગર્ભને સ્થાપિત કરવામાં આવ્યો. પણ સવૈ દ્રોણ અસ્ત્ર સચ્છિન્ન. પણ તે ગર્ભને દ્રોણ અસ્ત્ર દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા દ્વારા કયો બ્રહ્માસ્ત્ર અસ્ત્ર જ કહે છે અહીંયા. બ્રહ્માસ્ત્ર દ્વારા સંચિન્ન નાશ કરવામાં આવ્યો. ત્યારે પુનઃ ભગવતા ધૃતઃ. ત્યાર પછી ફરીવાર ભગવાને ધૃતઃ. અહીંયા ધૃત એટલે સાધુ મર્યાદામ ધૃતઃ રક્ષિતઃ. એટલે ભગવાને એ ધૃતઃ પહેલાંમાં ધૃત એટલે સ્થાપિત કર્યો કહે છે. બીજો શબ્દ પણ ધૃત જ છે પણ પહેલાંમાં અભિમન્યુએ ઉત્તરાને પુરોવંશનો ગર્ભનું સ્થાપિત કર્યો. અને અહીંયા કહે છે કે દ્રોણાસ્ત્ર દ્વારા જે ગર્ભનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો તેનો પુનઃ ભગવતા તે પરિવાર ભગવાન દ્વારા એનું રક્ષણ કરવામાં આવ્યું. એને જીવિત રાખવામાં આવ્યો એવું કહી શકાય. મારીને ભગવાન એની આજુબાજુ કવચ બની જાય છે અને એને મારી શકતા નથી. ત્યાં કેવું પણ આવતું હશે કે મરી ગયા પછી એને જીવિત કર્યો. પણ આપણે અહીંયા આ રીતે જ છે એટલે આ રીતે જ દઈશું. પછી આગળ કહે છે 18મા શ્લોકમાં યાજ ધર્મસુતમ અશ્વમેધા ત્રિભિર્વિભુઃ સોપી ક્ષમ્યાનુજે રક્ષન રેમે કૃષ્ણામનુવ્રતઃ. બે રાગ જુદા થઈ જશે કારણ કે ઓલું અનુષ્ઠુપ છે. અહીંયા જ ધર્મસુતમ અશ્વમેધૈ ત્રિભુર્વિભુઃ સોપી ક્ષમયમંજે રક્ષયન રે મે કૃષ્ણામનુવ્રતમ. અયાજત ધર્મસુતઃ અશ્વમેધૈ ત્રિભિઃ વિભુઃ. વિભુ એટલે ભગવાન પરમાત્મા શ્રી કૃષ્ણએ 3 અશ્વમેધ યજ્ઞ દ્વારા યુધિષ્ઠિર પાસે કરાવ્યા. યજન કરાવ્યું. ભગવાને યુધિષ્ઠિરને 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. અયાચન. પછી કે છે સોપી. સોપી એટલે સ એટલે ધર્મરાજા. સોપી અનુજૈ. અનુજૈ એટલે બધાના પોતાના અનુજ એટલે ભીમ અર્જુન વગેરે સાથે ક્ષમામ એટલે પૃથ્વી ભૂમિ રક્ષયન રેમે કૃષ્ણમ અનુવ્રતમ. ધર્મરાજા પોતાના વાયુ સાથે ક્ષમમ એટલે પૃથ્વીને રક્ષણ કરતા. કેવી રીતે? કૃષ્ણ અનુવ્રતમ એટલે ભગવાન શ્રી કૃષ્ણને અનુસરણ. ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે કહેતા હતા એ પ્રમાણે એનું અનુસરણ કરીને પહેલાં તો 3 અશ્વમેધ યાદ કર્યા અને પૃથ્વીનું રક્ષણ કરતા રેમે આનંદથી રહેવા લાગ્યા. બધું તુકાળમાં
વિદુરજીને કહી રહ્યા છે. હવે આગળ જોઈએ. ભગવાન અપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામં શિષ્યશ્વેત વ્યારક્યામ અસક્ત સાંખ્યમાં સ્થિતઃ. મહત્વનું ચોથું ચરણ છે. આમાં મહત્વનું ચોથું ચરણ છે. તો શું કહે છે? ભગવાન અપી વિશ્વાત્મા લોક વેદ પથાનુગઃ. ભગવાન કોણ છે? વિશ્વાત્મા. વિશ્વ યસ્ય આત્મા, આ વિશ્વ જેનો આત્મા છે એવા ભગવાન વિશ્વાત્મા લોક વેદ પથાનુગઃ. લોક વેદ, લોક એટલે લોક સંગ્રહ માટે, વેદનું લોક અને એટલે લોક એટલે જે વ્યવહાર કહીએ એ પ્રમાણે વેદના પ્રમાણે એ કામાન શિષ્ય વેદારક્યામ, દ્વારકા નગરીમાં બધા જ ભોગોને ભોગવતા હતા. લોક અને વેદના માર્ગને અનુસરીને વિશ્વાત્મા અને શું છે? લોક સંગ્રહ માટે, આ વિશ્વાત્મા જે લોક સંગ્રહ માટે લોકોને માર્ગદર્શન આપવા માટે એ દ્વારકામાં બધા જ ભોગોનું વિષયને ભોગવતા હતા. પણ કેવી રીતે? અસક્ત. મહત્વનું શું છે? અસક્ત. અને બીજું મહત્વનું શું શબ્દ આપ્યો છે? સાંખ્યમ આસ્થિત. ભગવાન અસક્ત રહીને ભોગવતા. તેનું કારણ શું છે? અસક્ત કઈ રીતે રહી શકાય? આસક્તિ ભોગવતા હોય છતાં, સંસારમાં રહેતા હોય છતાં બધા જ પ્રકારના કર્મ જે સ્થાન ઉપર પોતે હોય એ સ્થાનને અનુરૂપ કર્મ કરતા, ધર્મ પ્રમાણે કર્મ કરતા પણ અસક્ત. એનું કારણ શું છે? સાંખ્યમ અનુગતા, સાંખ્યમ આસ્થિતા. સાંખ્ય મતમાં સ્થિર થઈને, આસ્થિતા એટલે કે છે અનુચિંતન, સ્થિત અનુસંધાન કરીને, એમાં સ્થિર થઈને, આસ્થિતાનો અર્થ એમાં સ્થિર થઈને એનું અનુસંધાન કરીને. કયું અનુસંધાન? આત્મ અનાત્મનો વિવેક, પ્રકૃતિ અને પુરુષનો વિવેક. સતત ત્યારે એ દ્વારકામાં રહીને ભોગવે છે. અસક્ત એટલે આસક્તિ રહી ક્યારે થઈ શકાય? જ્યારે જોવે છે કે આ જે ભોગવાઈ રહે છે કયા સ્તરે ભોગવાય છે. આત્મા અનાત્મનું ચિંતન કરો, પ્રકૃતિ પુરુષનો વિવેક કરો તો તરત જ ખ્યાલ આવે કે જે ભોગવાઈ રહ્યા છે વિષયોના ભોગ જાણી કે ભગવાન ભોગવી રહ્યા છે. સ્ત્રીઓ સાથેનો સંપર્ક હોય, પોતાની પત્નીનો હોય કે સુંદર મજાનું ભોજન હોય કે જે કંઈ હોય, રાજા તરીકે રથમાં જતા હોય વગેરે વગેરે જે કંઈ હોય, ત્યારે કઈ સ્પષ્ટતા છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તતે નૈવ કિંચિત કરોમિતિ. આ બધા જે ભોગ દેખાય છે લોકોની દ્રષ્ટિએ એ તો ઇન્દ્રિયોના ઈશ્વર ઇન્દ્રિયમાં જઈ રહ્યા છે. હું તો મારી સન્નિધિમાં બધું થાય છે. નૈવ કિંચિત કરોમિતિ. આ પ્રકારે સ્થિત, આ પ્રકારે સતત અનુસંધાન કરીને અને એ દ્વારા આ શ્લોક દ્વારા આપણને પણ કહે છે કે જગતમાં રહેવું હોય ભલે રહો, લોકોને આપણે હું તો ભગવાન ભક્ત છું તો વેદાંતી છું એવું કહેવાની જરૂર નથી. અંદરથી અસક્ત રહીને આત્માનું અનુસંધાન કરીને લોકની દ્રષ્ટિએ તેમાં લાગે કે સામાન્ય વ્યક્તિ છે તે કરી રહ્યા છે એ રીતે જ કરે છે. પણ એ તો એની દ્રષ્ટિએ શું છે કે જો હું આમાંથી વિરક્ત થઈશ પછી આવે જ છે અહીંયા ભગવાન વિરક્ત થઈ ગયા. પણ મહત્વનું તો એ છે કે આત્મ અનાત્મ બેનું અનુસંધાન કરીને એ અસક્ત રહ્યા. ભોગ ભોગવવા છતાં ક્યારે ભોગમાં એ ખેંચાઈ ન ગયા, આસક્ત ન થઈ ગયા, ભોગ એના પર હાવી ન થયો. બરાબર ને? એ રીતે એ રહેતા હતા. હવે આગળ કહે છે 20 ને 21 સાથે લઈશું. સ્નિગ્ધ સ્મિતાવલોકેન વાચા પિયુષ કલ્પયા ચરિત્રાણામ અનવદ્યેન શ્રીનિકેતેન ચાત્મના. તો કે છે આથી બાકી છે લઈને ઇમં લોકમમં ચૈવ રમયન સુતરામ યદુન રેમે ક્ષણદયા દત્ત સ્ત્રીક્ષાણ સૌહૃદ. એટલે કહે છે સ્મિતાવલોકેન, સ્મિત
પણ કેવું સ્મિત સ્નિગ્ધ સ્નિગ્ધ સ્મિત અવલોકેન સ્નિગ્ધ એટલે આમ તો ચીકણું થાય પણ અહીંયા ચીકણું નહીં પણ સ્નેહયુક્ત ચીકણું એટલે સ્નેહ સ્નિગ્ધ એટલે સ્નેહ સ્મિત અવલોકેન એટલે સ્નેહયુક્ત સ્મિતવાળા અવલોકનથી દ્રષ્ટિપાતથી અને એટલે લોકોની સાથે સંપર્ક કરીએ ત્યારે એની આંખમાંથી સ્નેહ ઝરે છે પ્રેમ ઝરે છે સ્નેહયુક્ત અવલોકેન એટલે વ્યવહાર કરતી વખતે જ્યારે જરૂર પડે છે ત્યારે એ પ્રેમયુક્ત અવલોકન દ્વારા અને વાચા પિયુષ કલ્પયા અને વાણીમાં પિયુષ કલ્પયા એટલે વાણીમાં અમૃતભણી વાણીમાં પણ જીવવા મેં મધુમત્તમા જીવ મારી અમૃતમય એટલે મારી વાણીથી કોઈને દુઃખ ન થાય અમૃતભરી વાણીથી અને ચરિત્રેણ અનવદ્યેન અને અનવદ્ય એટલે અનિંદનીય અથવા તો બીજો અર્થ અહીંયા કરે છે ટીકાકાર પાપ નિવર્તિકે ન ચરિત્રેણ જેમાં પાપનો છાંટો નથી એટલા માટે અનવદ્ય કહ્યું એવા ચરિત્ર દ્વારા એટલે વિશુદ્ધ ચરિત્રથી તથા શ્રીનિકેતેન જ આત્મના અને શ્રીનિકેત એટલે લક્ષ્મીના ધામરૂપ શ્રી અંગથી એટલે ભગવાનના અંગે અંગમાં લક્ષ્મીજી રહેલા છે લક્ષ્મીજીને થયું કે ભાઈ મારા પ્રભુ તો બહુ સુંદર છે કોઈ પણ આવીને એમના શરીરનો કબજો કરી લેશે કોઈ પણ અમનો ન થવો જોઈએ લક્ષ્મીજી કે બધા ભગવાન મારા જ હોય છે એટલે એમના વક્ષસ્થળમાં પણ છે એટલું નહીં રોમે રોમમાં શ્રી લક્ષ્મીજી રહેલા છે એવું અહીંયા મહાત્મા અર્થ કરે છે શ્રીનિકેતેન ચ આત્મના લક્ષ્મીના ધામરૂપ શ્રી અંગવાળા પરમાત્મા ઇમમ લોકમ અમુમ ચૈવ પછી 21મા શ્લોકમાં કહે છે ઇમમ લોકમ અમુમ ચૈવ રમયન સુતરામ યદુન સુતરામ રમયન એ આગળ છે અને સુતરામ એટલે અત્યંત રમયન આનંદ આપતા યદુન એટલે આલોકમાં બધા આલોકને પછી અમુમ એટલે પરલોકમાં જે બધા દેવતા વગેરે છે તેમને કારણ કે આ બધા માર્યા એટલે તો દેવતાને સંતોષ થયો એમને આનંદ થયો દેવતા તો મૂંઝાતા હતા એટલે આલોકને પરલોકને અને યદુને એટલે યાદવોને સુતરામ રમયન સતત આનંદ આપતા કેવી રીતે આનંદ આપતા હતા પોતાના સ્મિતયુક્ત અવલોકનથી દ્રષ્ટિપાતથી મધુર વાણીથી ને વિશુદ્ધ ચરિત્રથી બધાને આનંદ આપતા આલોક પરલોકને અને યદુને આનંદ આપતા આનંદ કરાવતા તેમજ રેમે એટલે આનંદપૂર્વક રહ્યા પણ શું ક્ષણદયા એટલે શું ક્ષણદયા નથી પણ ક્ષણદ એટલે રાત્રિ રાત્ર્યા દયા છે ને ક્ષણદયા એટલે રાત્ર્યા દત્તક્ષણ એટલે દત્તક્ષણ એટલે ક્ષણ એટલે અવસર સમય અથવા તો ઉત્સવ બંને થાય ક્ષણનો અર્થ થાય છે અવસર અર્થાત ઉત્સવ એટલે રાત્રિના સમયે દત્ત સ્ત્રીયાણ ક્ષણ સૌહૃદ રાત્રિમાં તાસુમ ક્ષણ સૌહૃદ સૌહૃદનો અર્થ પ્રેમ થાય સૌહૃદ એટલે આમ તો મિત્રો પણ થાય પણ અહીંયા સૌહૃદ એટલે પ્રેમ અર્થ કરીશું થાય છે હું કરીશું ને એટલે ટીકાકારે કરેલો છે એટલે કહે છે કે રાત્રિના સમયે અવસર કે ઉત્સવ આપ્યો કોને પોતાની પત્નીઓને રાત્રિઓને તેમને સુખ આપવા માટે જેમનું સૌહૃદ એટલે પ્રેમ છે એવા ભગવાન આવી રીતે દ્વારિકામાં રહેવા લાગ્યા પણ કેવી રીતે અસક્ત આસક્તિ રહિત કેમ કારણ કે સાંખ્યામ આસ્થિતા સાંખ્ય યોગમાં સ્થિત રહીને અનુસંધાન કરતા એ આ રીતે એટલે પોતાના વ્યવહારમાં પણ એટલી મધુરતા છે વાણીમાં મધુરતા છે અને બધાને યદુને પણ પ્રેમ આપે છે રાત્રિના સમય સ્ત્રીઓને પણ ઉત્સવ બનાવી દે છે આ રીતે રહેવા લાગ્યા પણ હવે આગળ કહે છે આ બધું કરે છે છતાં કહે છે તસ્યૈવ માણસ સંવત્સરાણાં બહૂના રૂમે દુષ્યોગે સુવિરાગ સમજાયત તસ્યૈવમ તસ્ય એટલે ભગવાન તસ્ય એવમ બ્રહ્મમાણસ્ય
સંવત્સર ગણાન બહુન, સંવત્સર ગણાન બહુન એટલે અનેક વર્ષો, પછી સંવત્સર એટલે વર્ષ, એટલે આ પ્રમાણે એવમ એટલે આ પ્રમાણે અનેક વર્ષો સુધી રમમાણસ્ય રમણ કરતા એવા તસ્ય તેમના એટલે ભગવાનના કામભોગના ઉપાયરૂપ ગૃહ મેદેશુ એટલે ગૃહધર્મ મેદેશુ ગૃહસ્થ ધર્મ ઉપર યોગેશુ એટલે કામભોગના ઉપાયોમાં, યોગેશુ એનો અર્થ કરે છે કામભોગના ઉપાયમાં વિરાગ સમજાયત વૈરાગ્ય ઉદાસીનતા ઉત્પન્ન થઈ. ભગવાનને પણ બોલો અશક્ત રહેવા છતાં પણ ભગવાનને અનેક વર્ષ સુધી રમણ કરવાથી તેમને કામભોગના ઉપાયરૂપ આ ગૃહસ્થ ધર્મ છે એના ઉપર ગૃહમેદેશુ ગૃહસ્થ ધર્મમાં એમને વિરાગ ઉત્પન્ન થયો. તો એનો આપણે શું સમજવું? તો એ છે બહુ સુંદર કહે છે 23મા શ્લોકમાં આપણને બહુ મોટી વસ્તુ કહી જાય છે. દેવાદિનેષુ કામેષુ દેવાદિન સ્વયં પુમાન કો વિસ્રંભેત યોગેન યોગેશ્વર મનોવ્રત. અવરાગ નથી નારાયણ. દેવાદિનેષુ કામેષુ દેવાદિન સ્વયં પુમાન કો વિસ્રંભેત યોગેન યોગેશ્વર મનોવ્રત. દેવાદિનેષુ કામેષુ જ્યારે દેવને આધીન ભોગ છે, એટલે કે આપણા માટે સામાન્ય લોક માટે ભોગ છે, કઈ પણ પ્રકારના ભોગ હોય તો આપણા દેવને પ્રારબ્ધને વશ છે, કેમ કે જે પ્રકારના કર્મ કર્યા હોય એ પ્રકારના ભોગ મળે. તમે ગમે ત્યાં સારા કર્મ કર્યા પણ ગ્રહ દશા જેવી ચાલતી હોય તો શનિની હમણાં જે કંઈ ચાલે છે એ પ્રમાણે તો તમને ગમે તેટલું હોય પણ તમને તમારા કર્મ પ્રમાણે ભોગ પણ ન મળે. પછી શનિ વક્રી બને ત્યારે તમારા કર્મો તમને સુંદર કર્મ હોય તો તમને બધા જ પ્રકારના પ્રતિબંધ દૂર થઈને જે તે પ્રકારના ભોગ કે વસ્તુ તમને પ્રાપ્તિ થાય. પણ એ બધું કોને આધીન છે? કર્માધિકારી પરમાત્માને. એ અહીંયા શનિદેવની વાત કરતા હોય તો દેવાદિનેષુ કામેષુ બધા કામો દેવને આધીન છે, આપણે એટલે કે પ્રારબ્ધને આધીન છે. દેવતા જે કર્મફળ આપનાર છે એને આધીન છે. તો દેવાદિનેષુ કામેષુ દેવાદિન સ્વયં પુમાન, મનુષ્ય છે દેવને આધીન છે, કોઈ સ્વતંત્ર એ નથી. એટલે આપણે જોઈએ આમ કહીએ કે સ્વતંત્રતા ભગવાને આપી છે, પણ ક્યાં આપી છે? બુદ્ધિની સ્વતંત્રતા, ઈચ્છા શક્તિ. આપણી ઈચ્છા શક્તિ આપણે શું નક્કી કરવું એ આપણે કરી શકીએ. વિવેક શક્તિ, કે ઈચ્છા શક્તિ કરતાં વિવેક, પણ એમાં પણ વસ્તુ કઈ આવશે એ તો દેવને અધીન છે. તમારો વિવેક જો તમે કોઈમાં પ્રભાવિત ન થાવ, તમે જો આત્મવિવેક સ્પષ્ટ રીતે કરી શકતા હોય તો ખેંચાઈ ન જાઓ. પણ એ ભોગ તો દેવને અધીન છે, મનુષ્ય દેવને અધીન છે. તો કે છે કો વિશ્રંભેત એટલે વિશ્વાસ કરે, યોગેન યોગેશ્વર મનુષ્યત, જે યોગેશ્વર અનુવ્રત, યોગેશ્વર એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. જે ભગવાન શ્રી કૃષ્ણને અનુસરનારો એવો કોણ પુરુષ છે કે જે ભોગમાં વિશ્વાસ રાખે? કેટલી સુંદર વાત કરી કે જ્યારે ભગવાનને વૈરાગ્ય આવ્યો, ભગવાન તો સ્વતંત્ર છે ભોગ માટે, પણ છતાં એમને વૈરાગ્ય આવ્યો તો જે વ્યક્તિ પરાધીન છે, ભોગને પરાધીન છે, દેવને પરાધીન છે, તો એ ભગવાનને કૃષ્ણને જો અનુસરનારા હોય તો કૃષ્ણ ભગવાનને અનુસરનાર વ્યક્તિ યોગી ન, એટલે અહીંયા ભોગ શબ્દ થાય છે. યોગ એટલે ભોગમાં કયો પુરુષ વિશ્રંભેત? એ વિશ્વાસ રાખે, એટલે ખરેખર કોઈ વિશ્વાસ રાખીને એમાં આસક્ત ન જ થાય. બહુ સુંદર વાત અહીંયા આપણને કરવામાં આવી. પછી આગળ કહે છે પુર્યામ કદાચિત ક્રીડભિઃ યદુ ભોજકુમારકૈઃ કોપિતા મુનય શેપુઃ ભગવાન મત કોવિદાઃ. એટલે પુર્યામ એટલે દ્વારકામાં, કદાચિત એટલે કોઈ સમયે દ્વારિકામાં
યદુ ભોજકુમાર કહી એ યદુવંશી અને ભોજવંશી કુમારો દ્વારા ક્રીડા રમતા હતા. રમતા રમતા આખી બધી વાત નથી કરતા કોનો પુત્ર છે વગેરે. અહીંયા એટલું જ કહે છે કે યદુ અને ભોજવંશી કુમારો દ્વારા રમતા રમતા મુનોયોને હેરાન કર્યા હશે, માટે કોપિતા મુનયઃ સે પુહુ એમણે એ કોપિત થયેલા મુનિએ એમને શ્રાપ આપ્યો. કેમ આપ્યો? ભગવત મત કોવિદા. હા, મહત્વની વસ્તુ શું છે કે એમણે શ્રાપ કેમ આપ્યો? એટલી નાની વસ્તુમાં ગુસ્સે થઈ ગયા. મુનિ તો શાંત રહેવા જોઈએ, પણ ના, એમણે શ્રાપ આપવાની પાછળનું કારણ છે ભગવત મત ગોવિદા. એટલે ભગવતનું મન, ભગવાનનું મન એટલે અભિપ્રાય એ લોકો જાણતા હતા. ભગવાનનો અભિપ્રાય શું હતો? કુલ સંહાર ઈચ્છયા વિચારૂપ કોવિદા. કોવિદા એટલે સર્વજ્ઞ કહેવાય, જ્ઞાની. એ ભગવાનના મતને જાણતા હતા કે ભગવાન ઈચ્છી રહ્યા છે કે શાપ દ્વારા કુળનો સંહાર થાય, માટે આ મુનિએ આ બાળકોને શ્રાપ આપ્યો. શાપ આપ્યો. બસ આટલી વાત કરે છે. પણ પછી આગળ કહે છે તત કતિપયૈર્માસૈઃ વિષ્ણુ ભુજ અંતકાદયઃ અયુપ્રભાસં સંવૃષ્ટા રથૈ દેવ વિમોહિતાઃ. તતઃ ત્યાર પછી કતિપય માસૈઃ, ત્યાર પછી કતિપય એટલે કેટલાક મહિના પછી વૃષ્ણે ભોજ અંધક વગેરે વંશના અંધક વગેરે યાદવો એવું પ્રભાસમ એ લોકો રથમાં બેસીને પ્રભાસ ગયા છે. સમૃષ્ટા રથૈ દેવ મોહિતા. સમૃષ્ટ એટલે આનંદ સાથે, રથૈ એટલે રથમાં બેસીને આનંદ કરતા એ પ્રભાસ ગયા છે. કેમ? દેવ વિમોહિતા, દેવની માયાથી મોહિત થઈને યદુવંશી એટલે વૃષ્ણિ ભોજક અંતક વગેરે યાદવો કેટલાક મહિના પછી દેવની માયાથી મોહિત થઈને આનંદ કરતા પ્રભાસે ગયા છે. પ્રભાસ ગયેલા છે રથમાં બેસીને. ત્યાં શું કર્યું? બહુ સુંદર વાત છે. ધર્મના માર્ગે ચાલનારા છે આ બધા. એટલે તો ભગવાને થતું હતું કે અધર્મ માર્ગે ચાલે તો અધર્મનો નાશ તો કરી શકું, પણ આ ધર્મના માર્ગે ચાલે પણ બળવાન છે. ક્યારેક આ લોકો પૃથ્વીને બહાર થશે. ધર્મને લીધે સંપત્તિ આવવાની છે, બધું આવવાનું છે, એટલે ક્યારેક અભિમાન આવશે ને બધા બાળ થશે કે એનું મારી હાજરીમાં જ એનો પણ સંહાર કરી નાખું ગુણનો. અમે તો બહુ મોટા બહુ ઓછા ભગવાન જ વિચારી શકે. આટલી મોટી એમનું કહેવાય ને મોટું લીલીવાડી શબ્દ અત્યારની ભાષામાં વાપરીએ તો લીલીવાડી એનો સંહાર કરવા ભગવાન તૈયાર થયા છે. 26મા શ્લોકમાં કહે છે તત્ર સ્નાત્વા પિતૃન દેવાન ઋષિશ્ચૈવ તદંબસા તર્પયિત્વાથ વિપ્રેભ્યો ગાવો બહુગુણા દદુઃ. તત્ર એટલે ત્યાં, પ્રભાસમાં, સ્નાત્વા ત્યાં સ્નાન કરીને, પિતૃ દેવાન ઋષિશ્ચ તદ અંબસા તર્પયિત્વા ત્યાર પછી ત્યાં સ્નાન કરી પિતૃઓને, દેવોને, ઋષિઓને અંબસા એ જળથી તર્પણ કર્યું. અને વિપ્રેભ્ય ગાવો બહુ ગુણા દુઃ અન્ય પ્રકારની ગુણવાળી ગાયો. બહુ ગુણા એટલે બહુ સુંદર ગુણવાળી ગાયો બ્રાહ્મણોને આપવામાં આવી. બ્રાહ્મણોને અન્ય ગુણવાળી ગાયોનું દાન કર્યું, દાન કર્યું. એટલું જ નહીં, હિરણ્યરજ સંસંશય્યામ માસાંસ્ય ચિન કંબલાન યાન રથાનિભાન કન્યા તરામ વૃદ્ધિ કરીમ અપી. ઉદારાથી દાન કરે છે. હિરણ્યમ એટલે સોનું, રજત એટલે રૂપું, શય્યામ એટલે શૈયા પથારી. વાસાંસ્ય છે ને, વાસાંસ્ય સ્યમાંથી યકારો જે છે એનું સંધિ છૂટી પાડતા વાસાંસી એટલે વસ્ત્રો, અને અનિકળશે. અજીનમ એટલે મૃગચર્મ. એટલે કેટલાક બ્રાહ્મણો એવા હશે, ઋષિઓ હશે જેને મૃગચર્મની જરૂર હશે, અને મૃગચર્મ આપ્યા. કંબલાન કમળા પણ આપ્યા. યાન એટલે પાલખીઓ, રથાન એટલે રથો,
રથાન ઇભાન, ઇભાન એટલે હાથીઓ, કન્યા એટલે કન્યાઓ, ધરામ વૃત્તિમ કરીમપી અને આજીવિકા પૂર્તિ થઈ શકે એના માટે પૃથ્વીનું પણ દાન કર્યું. જો કેટલું તો દાન કર્યું. હિરણ્ય, રજત, સૈયા, વાંસાંસી, વસ્ત્રો, અજીન મૃગચર્મ, કમળાઓ, યાન એટલે પાલખી, રથ, હાથીઓ અને આ પૃથ્વી પણ એમને આજીવિકા સારી રીતે ચાલી શકે માટે પૃથ્વીનું પણ દાન કર્યું. અને દાન કરીને કેટલી નમ્રતા બતાવે છે. જો 28મા શ્લોકમાં કહે છે, અન્નમ ચોરુષમ તેભ્યો દત્વા ભગવદ અર્પણમ ગોવિપ્રાર્થશ સુરાહ પ્રણમે ભૂમિ મૂર્તિભિઃ. અન્નમ ચ ઉરસમ તેભ્યો એટલે તેમને, ઉરસમ પુષ્કળ રસવાળું એટલે ખૂબ સ્વાદિષ્ટ અન્ન, દત્વા એમને પુષ્કળ સ્વાદિષ્ટ રસવાળા અન્ન આપ્યા. દત્વા પણ કેવી રીતે? ભગવદ અર્પણ, અમે આપી છે ને, ભગવદ અર્પણ ભગવાનને અર્પણ કરીને આ બધું દાન કર્યું છે. ભગવદ અર્પણમ દાનમ કર્યું. અને પાછા કેવા કહે છે? ગો વિપ્રા આસવ સુરાહા. ત્યાં સુરાહા એટલે દાનવીર. સુરા એટલે સુરવીર નહીં લઈએ, દાનવીર. કેવા છે દાનવીર? ગો વિપ્ર આસવ, ગાયોને અને વિપ્ર એટલે બ્રાહ્મણોને, આસવ એટલે પ્રાણ, ગાયો અને બ્રાહ્મણો માટે પ્રાણ ટકાવી રાખનાર એવા સુરવીરો, સુરાહા એવા સુરવીરો અને દાનવીરો. પ્રણય મુહુ ભૂમિ મૂર્ધની વિહિ, એમણે મસ્તકના ભૂમિ મસ્તક પૃથ્વી પર મસ્તક નમાવીને એમને પ્રણામ કર્યા. બધી વસ્તુ આપી છે ત્યારે ખૂબ નમ્રતાથી કે ઈશ્વર અર્પણથી કરી છે, ઈશ્વરને ભગવદ અર્પણ બુદ્ધિથી. અને આ લોકો સૂર્ય શેના માટે છે? કે ગાયો અને બ્રાહ્મણોના એમને રક્ષણ કરવા માટે પોતાના પ્રાણ ટકાવી રાખનાર એવા સૂરવીરોએ ખૂબ મજાનું દાન કર્યું છે. આ રીતે અહીંયા આ અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે તૃતીયોધ્યાયઃ. ઓમ તત્સત. આપણા ટીકાકારને ગુરુજનોને શ્રી ચરણોમાં અર્પણ કરીએ. ચિંતન. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી